માવડી અમારી કોઈ કુળદેવી માં અમને માં ખબર નથી. અમારા વડવાઓએ માં અમને જણાવ્યું નથી. અમે અત્યારના માં રોમાપિંડ પૂજી આવીએ ને અમે બહુ હેરાન થઈએ માં. કોઈ સાચો માર્ગ માં બતાવો. કોઈ વસ્તુની માં અમને ખબર જ નથી. રોમાપિંડ પૂજતા હતા પપ્પાને એટલે અમે રોમાપિંડ જ માં પૂજતા હતા. માવડી બસ એટલું જ કર્યું. માવડી બહુ ભૂવા બત્તી કરી. ઘરમાં બધાને તકલીફ છે માં. મારા દાદા એમના પરદાદા બંને રામદેવ પીરને જ પહેલેથી માનતા હતા અને રણુજા જતા હતા. એટલે માતા ગોતો આયા છો. ભક્તિ ભક્તિ પછી કે કામ કરી આલો. ભક્તિ કરતા કરતા ક્યારે માતાને કામ હોપી દેશે ને ખબર જ નહીં પડે. મારી આટલી અમારી વિનંતી અભિને અમારી જે ભૂલ થઈ એમાં માફ કરો પણ અમારી માતા જણાવો માં. ભક્તિ કરવી છે તો બતાવીએ. હા મારી આ બાળક કોનું છે? મારી દેખતી નથી. 2 વર્ષ થયા માડી એના જન્મથી જ દેખાતું નથી. હા બધી જગ્યાએ ફેરવતો. માડી અમે ભારતના સારામાં સારા ડૉક્ટર ચેન્નઈમાં ગયા હતા. ત્યાં જે સ્પેશિયલી ખાલી આંખનું જે બાળકોનું ઓપરેશન કરે પણ ત્યાં બી કોઈ નિરાકરણ ના મળ્યું માં. જે ચેન્નઈમાં 3 મહિનાનું વેટિંગ હતું તો બી 3 મહિના પછી ઇમરજન્સીમાં લઈ ગયા હતા માડી કે જે ખર્ચો થાય ઓપરેશનનો પણ ત્યાં બી અમને કોઈ નિરાકરણ ના મળ્યું માડી. એટલે હમણાં દેખતી નહીં. ના માં ડૉક્ટર એવું જ કહે છે માં. જન્મની સાથે છે. હા જન્મની સાથે જ માં પ્રી મેચ્યોરિટી 7 મહિને બાળક થઈ ગયું હતું બરોબર. પણ એ વખતે શું ડૉક્ટરે કીધું હતું કે કોઈ ચાન્સ નથી. પણ ભગવાનની દયાથી બચી. પણ એના મહિના પછી ખબર પડી કે એના આંખની પ્રોબ્લેમ છે, દેખાતું નથી એમ. બિલકુલ નહીં દેખાતું. ના બિલકુલ માડી. ભલું થાય ભગવાનનું. તમે કંઈક નિરાકરણ આપો માં. અલા થોડી તો દયા રાખવી હતી. કેમ કહું ભગવાનને કહું ભગવાનને એ મન ઠપકો દે એને ઠપકો દો. હું કરું કે તમે કરતા હરતા હો માડી. તમે અરે પણ ભગવાન જ એવી રચના રચીને મોકલે છે તમને તેમાં મારું હું શું કરું મન કે. ભગવાન રચના એવી રચ કરે છે. અમારા શું કરું? વડવાઓથી માડી ભૂલ થઈ ગઈ હોય કે હા દેવ કોઈ અમારું દુઃખ હોય તો માડી અમને જાણ કરો તો અમે એનું તમે નિરાકરણ આપો. એટલે તો સાચા માર્કે તારી વાત બરોબર છે કે તમારા વડીલો તમને બતાવી નથી ગયા. તમારા વડીલો તમને બતાવી નથી ગયા એટલે તમને ખબર નથી. એટલે તમે ગુનેગાર નથી. તમારા વડીલો તમારા પરદાદા દાદા બાપુજીએ બતાવ્યું હોત તો તમે પૂજત ને. હા પૂજા તમે પૂજવા વાળા છો. તમે માનવા વાળા છો. પણ વડીલો ગુનાને ભૂલ કરી ગયા એની સજા તમે શું કરવા ભોગવો? સાચી વાત માડી. અને હેડો તમે ગુનો ભૂલ ને બધું કરી તો બાળકને શું કરવા મળવી જોઈએ? સાચી વાત માડી. એટલે મેં તમને નહીં કીધું તમારા વડીલો નહીં કીધું. હું ભગવાન ને કહું મહાદેવ ને કે હે નારાયણ હે કૃષ્ણ ભગવાન ક્યાં ગયો તું? આની પર દયા કર એમ કહો. ભગવાનને દયા નહીં આવ્યું હોય એમની ગુનાની સજા જે માતાએ આલી હોય આ સજા કહેવાય ને. હા માં માની સજા કહેવાય. હા માં તમે મને જે પ્રશ્ન કર્યો પણ મને કોઈક જનેતા તમારી મળવા આવીને મને આની આંગળી કરી છે. હા માં એટલે મેં કીધું કે આ સંતાન કોનું છે. હા માં તમને તો બધી ખબર આમાં. જો હવે તમારી બધી વાત એક બાજુ રહી ને. હા માં અને પ્રશ્ન નવો આવ્યો. હા માં કારણ કે દેવ મને કંઈક બતાડતું હશે, તમારી માતા મને કંઈક બતાડતી હશે. તમારો રામાપીર તમે કહો છો તો રામાપીરે કંઈક જોયું હશે ત્યારે મારો 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 તાર તમારી જોડે કર્યો હશે. મારા હુદીન કદાચ મોકલ્યા હશે તો રામાપીરે મોકલ્યા હશે. એટલે એક ભગવાન છે
એ નારાયણ જ છે એટલે એને કહું છું કે હે રામાપી તને દયા નથી આવી. એ ભગવાનને કહું છો કે આ તમે તો કદાચ ગુનો ને ભૂલ ને અહિત કર્યું હશે, કોકનું લઈએ લીધું હશે, હા માં માતાની ભગવાનની આગળ ખોટું બોલ્યા હશે, 5 રૂપિયા કોકની પાસેથી લઈને આલ્યા નહીં હોય, આનો શું દોષ છે? એમ કહું છું. સાચી વાત માં. હે આ તો ભૂલ કહેવાય ને. હા માં ફૂલ કહેવાય. એને તો હજુ ધરતી ઉપર પગ નથી માર્યા તો એને નારાયણ શું કરવા નડે? એટલે ભગવાનને કહું છું કે ભગવાન આ કળિયુગમાં હું એવું કહું છું કે શંકર ભગવાન તું આભળતો હોય તો આભળજે, કે તું બતાવે તો ના બતાવે, હું બતાવીશ એટલે હું બતાવીશ. ભગવાન મને બતાવે તોય બતાવીશ, અને નહીં બતાવે તોય બતાવીશ. મારે તમને ઠપકો આલવાનું આવતું નથી, કારણ કે તમે તો દેવ પૂજવા વાળા છો. હા હવે તમારા વડીલો ખોટું કરીને ગયા, તમને બતાવી નથી ગયા, હવે જીવતા નથી તો એમને હું ઠપકો આલું? જીવતા હોત તો કેત ને. હા માડી. ઠપકો આલત કે તમારા કારણે અને તમે કંઈ કર્યું નહીં ને એટલા જ વસ્તી દુઃખી થાય, આ પરિવાર દુઃખી થાય. સાચી વાત માડી. હવે કોને ઠપકો દઉં મન કે? કોઈ નહીં માડી. સાચું. તમારા દાદા પરદાદા ગુનો ને ભૂલ કરીને ગયા એને કહું કે ભગવાને દરેક મનુષ્યનો જ અવતાર તો ભગવાને જ આલ્યો ને. નારાયણે કર હા માડી. મહાદેવે ભગવાનના અવતાર તો ભગવાને ઠપકો દઉં? ના. કોને ઠપકો દઉં? સાચો માર્ગ બતાવો. જો તમારો જેવો શ્રદ્ધા ને તમારી જેવો ભાવ હશે, માં એવી કામ કરશે, માં એવું આલશે. આપણે માને પ્રાર્થના કરીએ કે માં તું હારા રાખજે. દેવના ગુના ભૂલો કરવા વાળા તો ગતાર્યા, આજે એક નાનું બાળક દુઃખી થાય. હા માં. અરે જે તમારી અસલ જનેતા હતી એને તમે નથી જોઈ શકતા, અને આ એની જનેતા નથી જોઈ શકતી. સાચી વાત માડી. બહુ દુઃખ થાય છે. હા, દુઃખની વાત કહેવાય ને. હા માડી. માં સંતાનનું મોં જોઈ શકે પણ સંતાન એનું માનું મોં નથી જોઈ શકતી. અત્યારે તો એના બધું અંધારપટ લાગતું હશે. હા. માના ખોળામાં બેઠી છે એટલે એવું લાગતું છે કે મારી મા મંત્ર માડસ. આ દુનિયા કેવી છે, સંસાર કેવો છે, મનુષ્ય કેવો લાગે છે, ભગવાન માતાજીના ફોટા કેવા છે, ભગવાન માતાજીના મંદિર કેવા છે, એ તો એને દેખાતું જ નહીં હોય. નહીં દેખાતું માં. જો કદાચ અસલ માતા હોય ને તો કાળકા છું, માતા છું. મારી તને સલાહ, હું તને એક સલાહ આપું છું હા માડી. કે બધાએ ના પાડીને બધાએ તમને મૂકી દીધા ને, હા માડી. અને કીધું હું તમારી હામું જોઈને વાત નથી કરતી, અને મેં તો મહાદેવને તમારી હામું ઠપકો આલ્યો. હા કીધું માડી. કીધું મેં તો કીધો ને હા કે કીધું. ભગવાન આમના આંધળા કરવા તા આને હું કરવા કરી નહીં, સાચી વાત. આમને મારવા તા આને હું કરવા મારી. સાચી વાત માડી. પણ કદાચ લેખ લખ્યા હશે એવા મારા નારાયણે ભગવાને મહાદેવે રામે લખ્યા હશે. ભલે એને લખ્યું છે પણ વાંચી બતાવું છું તો અમૃતની મેલડી. હા માડી. ખરા. ભલે એને જેવું લખ્યું. જો હું તમને એમ કહું છું હા માડી. કે તમારા વડીલો કાળકા માતાના પૂજવાનું બંધ કર્યું એટલા જ તમે દુઃખી છો. હા માડી. ખરા. અસલ જોવા જાય, અસલ તમારો વંશ જોવા જાય અસલ, હા. તો વાઘેલા વંશના થાવ છો તમે. બરોબર. કોના થાવ છો? વાઘેલા વંશ. હા, વાઘેલા વંશના તમે થાવ છો ને તમારી અસલ જનેતા તમારી અસલ કુળદેવી પાવાની દેવી કાળકા થાય છે. હા માડી. જો તાર જોવાનો કે પાવાગઢની કાળકા માતાની 2 આંખો છે ને આની 2 આંખો નથી. હા માડી. સાચી વાત નથી ના. પણ જો તમે સાચી માતા ભજવા આવ્યા હોય ને અસલ જનેતા મારા પાસે લેવા આવ્યા હોય ને તો મને વચન આલીને જા કે હું પાવાગઢ જઉં છું અને માતાની પાસે દીકરીને મૂકું છું ને માતાને એવું કહો કે માં ગમે તે થાય દીકરીને જ્યોતિ કરજે, અને માં દીકરી જ્યોતિ થાય હું પહેલો તારા પાવાગઢ બતાવીશ. હા માડી. સાચું માડી.
એની બે આંખો છે ને, હા માડી, પણ એની તો હજારો આંખો છે. હા માડી, તમને એની બે આંખો દેખાય છે, મને દેખાય છે એની પાસે હજારો આંખો છે, તો હજારો આંખોમાંથી બે આંખો નહીં હાલે? આપી દેશે માં. હાલ છે ને? સાચી વાત. હું પ્રાર્થના કરીશ, હા. હું એને વિનંતી કરીશ, હું મેલડી કે જવા દે, હા માં. જવા દે. આજે 100, 200 કે 500 વર્ષ થયા હશે, પણ મૂળ તો તને પૂજવા વાળા છે ને, તારી ભક્તિ કરવા વાળા છે ને. તમે તો જીવો એટલું જીવો, પછી આનું કોણ? સાચી વાત માડી, કોઈ નહીં એનું. એનું કોણ? જેનું કોઈ નહીં એનો પરમાત્મા છે. લોકો કહે છે જેનું કોઈ નહીં એનો ભગવાન છે, પણ હું કહું છું કે જેનું કોઈ નહીં એની હું માતા છું. સાચી વાત માં. હું તમારા વચ્ચે ભગવાન મહાદેવને કહું છું કે કઈક કાળકાને ભગવાન શંકર તમે કાળકાને મનાવજો ને કાળકાને કહેજો કે દીકરીને મનાવીશું. સુરતા હાલ, દીકરીને આંખો હાલ, એવી હું પ્રાર્થના કરું છું. હા માડી, પાવાગઢ દીકરીને કાળકાને લઈ જાઓ, લઈ જઈશું માં. બેને ભેગા કરો, બેનો સંગમ કરો, અને કામ હાથમાં રાખીને કહેજો કે માં દીકરીને દેખાતું નથી, માં શું ગુનાને ભૂલ થઈ ગયા ખબર નથી, પણ અમને તારા ઉપર શ્રદ્ધા વિશ્વાસ બહુ ઘણો ભાવ છે માં. તે માં તું અમારી કુળદેવી છો, કુળનું રતન દેનારી છો, પણ માં આજે અમે તારી બે આંખો જોઈએ છે, અને માં જેમ તે અમને બે આંખો આલી છે ને અમે સંસારને જોઈએ કે છે, એવી રીતે તારી પાસે હજારો લાખો ને કરોડો આંખો છે, એમાંથી બે આંખો આ દીકરીને આલી દે. હા માડી, આ દીદી કરશું માં. અને માં એવું કહે છે કે માં મારી દીકરીને બે આંખો આવે તો વાગતા ઢોલે 52 ગજની ધજા લઈને હોનાની બે આંખો તને ચઢાવવા આવીશ. હા માડી, હા ચડાવીશું. તમે કોઈ દિલથી કરશું. જો હું એટલું ભાડું છું કે આને કોઈક દેખતી કરે ને, અને આ જ્યોતિ થાય ને તમને, હા માડી, અને એ તમને જ્યોતિ થાય ને તો એક જ છે પાવાની દેવી કાળકા. હા માડી, કોઈ તમારો હાથ નહીં પકડે, હા માં. કોઈ પકડશે નહીં. માડી, તમે રામાપીરની ભક્તિ કરી, પણ ભક્તિ કરી સાચા હૃદયથી, પણ કંઈક રહી જતું હતું ને જીવનની અંદર, હા માડી, સાચો માર્ગ નતો મળતો. આ રહી જતું હતું તે આ પૂરું કર્યું. દેવે તો માતાજીએ તો કંઈક તો ઊભા રાખ્યા ને, હા માડી, કોક તો જગ્યાએ માતા નડી ને. હા નડી માં. પણ એમ કહું છું કે તમારા વચ્ચે હું મેલડી કાળકાને પ્રાર્થના કરીશ, અને હું કાળકાને કહીશ કે માની જા તારા છે ને તું એની છો. સાચી વાત માડી. જો કદાચ આ જો આ ભલે અત્યારે દેખાતું નથી એને, હા માડી, પણ આને દેખતી કરે ને તો કાળકા ને કાળકા. કાળકા. આ દીકરીને પાવાગઢ લઈ જજો, અને આમ રાખજે ને કાળકાને પ્રાર્થના કરજે કે માં દીકરી તારી છે ને તું આની છો. તે હજારો લાખો ને કરોડો અમારા ગુના થયા, પણ અમારી કુળદેવી કાળકા અમારે તને પૂજવી છે ને બેહાડીને તારું ભજન કરવું છે. તે માં ગમે તે થઈ ગયા ગુના, પણ માં દીકરીને સુરતાલ, માં દીકરીને તારામાંથી બે આંખોના તેજપોર. અને હે જગત જનની, હે જોગમાયા, લોકો એવું કહે છે કે તું કાળીમાંથી કાળી એટલે તું મહાકાળી છો. તે હે જગત જનની જોગમાયા, મારી દીકરી જોતી થાય 52 ગજની ધજા ઢોલ હાથે વગાડતો હોનાની બે આંખો તને ચડાવાય, પણ મારી દીકરીના આંખો હાલ, અને તારા દીકરીનું જીવન પરિવર્તન થાય તો માંજે. હું સદુ સપરા નદી કંદરપિયા મેલડી બોલી હતી. કરશું માડી, દિલથી ભક્તિ કરશું માતી. તમારી રાહ જોઈને કાળકા બેઠી છે પાવાગઢમાં. હા માડી, જઈશું. તે દીકરીને લઈને જાઓ, જઈશું માડી. કોઈ જીવાડવા નહીં આવે. ના માં. હું તો પરમાત્માને ઠપકો આલું છું. લોકો કહે છે ને કે ભગવાનનું ભજન કરસ, હું ભગવાન ઠપકો આલું છું કે હે પરમાત્મા, હે ઈશ્વર, આનો શું દોષ હતો કે આના આવી સજા આલી? પરમાત્મા કે વર્ષોથી કોઈક રહી જાય છે એને ઊભું રાખ્યું. તારે મેં એવું કીધું કે જેને ઓલવી હોય ને એને કે પાછું જગાડ. ખરું માં, ખરું. એને ઓલવી કાઢ્યું છે તો એ જગાડ છે ને. હા માં. મારે તો એટલું જ કરવું છે આ કળિયુગની અંદર. માં છે ને એની દીકરીને જોઈએ એક હશે ને, એવી રીતે દીકરીને માન જોવે. ખરું માં, ખરું. જો કદાચ તમારો સાચો ભાવ હોય ને, સાચો ભાવ, સાચો. તો
તો મનમાં બધું છોડી દો, કોઈ દુઃખ નથી. હું બેઠી છું, બોલું છું, મનાવું છું. બસ માડી પણ એટલું કહું છું કે રિહાઈ ગયેલી મનાઈ લેજો. બનાવી લઈશું માડી. અને એટલું કહું છું કે જ્યાં મોકલું છું ત્યાં જતા રહેજો. અમે જતા રહીશું માં. જીવાડ છે ને તો કાળકા, અને મારવા હોય તોય કાળકા. હા પણ કાળકાના દીકરી સમર્પણ કરી દે, કાળકાની દીકરી હોંપી દે. અને એવું કે માં કાળી અમારી કુળદેવી આ દીકરીને 2 આંખો હાલ, 2 રતન હાલ. હા માડી. માં દીકરી જોતી થાય એવું કંઈક આશીર્વાદ હાલ. માં વાગતા ઢોલે માં એક હોનાની 2 આંખો લઈને આવીશું. મેં નથી માગ્યું, મેં મેરડીએ માગ્યું કે મારા માટે લઈને આવજે. હું ના માગું, મારે જોઈતું જ નથી તો હું શું કરું? મારી ફરજ તો એવી છે, મારી ફરજ તો એવી છે ને મારો ભાવ એવો છે ને મારું સપનું એવું છે કે માં દીકરી અને દીકરી માં ન જોવે. ખરું માડી ખરું. અને હું બેઠી છું ઉશિંદ મન છપરા નદી ગદરપિયા મેલડી. એ કાળકાનું ભજન કરજો અને કાળકા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ અને ભાવ રાખજો. એક દાડો આ દીકરી જોતી થશે, મારો આશીર્વાદ છે. મુશિંદ મન છપરા નદી ગદરપિયા મેલડી એવા આશીર્વાદ આલું છો. કારણ કે કંઈક મારા આના લેખ છે ને નારાયણ વચ્ચે પડ્યો છે. તોય હું ભગવાનને કહું છું કે જવા દેજે ભગવાન મહાદેવ. જેમ હું કાળકાને કહું છું કે છોડી દે, એવી રીતે ભગવાન તમે કહેજો કાળકાને કે છોડી દે. ના ના માજી કરશું. એટલે પાવાગઢ જાઓ અને અરજી કરો, એને મનાવો. તમારા વડીલો ગુનાહ કરીને ગયા છે એટલે તમારે જવું પડે. તમે દીવો કરતા નથી એટલે કરવો પડે. એટલે કાળકા માને આટલી અરજી કરીને, આટલી પ્રાર્થના કરીને ઘરે જઈને દીવો કરજો. મહાકાળીના નામનો ચોખાનું નિવેદ ધરાવજો, એક શ્રીફળ ધરાવજો અને બેહીન 2 દીવા આગળ આખું પરિવાર માફી માગજો ને કહેજો કે માં દીકરીને તારામાંથી થોડું તેજ આલજે. તારા હજારો તારી પાસે રતન છે, એમાંથી 2 રતન એને આલજે માં, કે તારો દીવો જોઈએ કા. જેમ જેમ દીવા કરશો, જેમ જેમ સમય જશે એમ એમ પરિવર્તન થશે. હું નારાયણની સાક્ષી અમૃતની જોગ માયા મેલડી બોલું છું, હું ભગવતી બોલું છું. એક રહી જાય છે, એક જ આ કાળકા રહી જાય છે એટલે દુઃખી છો. કોઈ માને ના માને, કોઈને શ્રદ્ધા હોય ના શ્રદ્ધા હોય, કોઈનો વિશ્વાસ હોય ના વિશ્વાસ હોય. કદાચ દુનિયાએ બધાએ તને ના પાડી હોય, હા માં. બધાએ ના પાડી આખી દુનિયાએ, પણ એવું કહું છું કે કાળકા કોઈ દાડો કોઈને નિરાશ નહીં જવા દે. ના ના માડી ખરા હોત. મને એના ઉપર મને પૂરેપૂરો એના પર શ્રદ્ધા અને વિશ્વાસ છે કાળકા ઉપર. કારણ એ જ કહું છું કે જે બતાવું છે એ કરો, જ્યાં મોકલું છે એ કરો, જ્યાં ઘરે જઈને દીવો કરીને પ્રાર્થના કરવાની છે એ કરો. કારણ કે એને ઓલિમેશન તું એ જગાડ છે. ખરું મારા શબ્દોનો ઓળખો, કારણ કે ઓળખો તો ઓળખાય ને. તમે માંગ ના કરશો, મારે કંઈક આલવું છે અને તમે માંગો છો કંઈક,